રોનકસિંહ પરમાર, બજરંગ દળ જિલ્લા સહસંયોજક। વિષય એવો છે કે માતર તાલુકાની અંદર એક ષડયંત્ર રીતે એક જે ડેમોગ્રાફિક ચેન્જ કરવાનું આ લોકોનું ષડયંત્ર છે, એ બદલ ત્રાજના ગામજનો સૌ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ જોડે આવ્યા। એમને કીધું કે અમારી સાથે રહો અને અમે અસાનદારો લગાવો છે, એની માટે આવેદન પત્ર આલો છે। આ બધું કરવાનું કારણ એ છે કે અવારનવાર આપણે જોતા હોઈએ કે માતર તાલુકાની અંદર બધી ઘટનાઓ બનતી હશે કે પેલા 2-1 મહિના પહેલા ગરમાળાની અંદર જે કઈ ઘટના બની કે અમદાવાદથી રહેવાવાળા લોકો આયા અને એક હિન્દુ યુવાનને એક નાની એવી બાબતમાં છરી મારી અને આવી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે। તાજેતરની ગઈકાલ રાત્રે 9 વાગ્યાની જ એક ઘટના છે કે ભલાડા અને માલાવાડાના જે બોર્ડર છે, સીમ વિસ્તાર છે, જે ગૌચર છે, ત્યાં આગળ એક ઝૂલણીઓ વડ કરીને છે, ત્યાં આગળ ચુડેલ માતાનું મંદિર છે। અમને બાતમી એવી મળી છે કે અમદાવાદથી લોકો આવે છે, રાતે એ લોકો બેસે છે, અમુક ના કરવાની પ્રવૃત્તિઓ કરે છે અને ગઈકાલે ત્યાં મતલબ આગ લગાડવામાં આવી, જાણી જોઈને આગ લગાડવામાં આવી। કે કોના દ્વારા લગાડવામાં આવી, શું લગાડવામાં આવી, અમને ડાઉટ એવો છે કે જે જિહાદી માનસિકતા વાળા લોકો જે અમદાવાદથી આવે છે એ લોકો દ્વારા આ મંદિર ઉપર આગ લગાડવામાં આવી। અત્યારે તમે અહીંયા આવ્યા છો, એમાં શું માંગો? અમારી માંગ એ જ છે કે ત્રાજ ગામની અંદર જે શાંતિપૂર્ણ વાતાવરણ છે એ બન્યું રહે અને ત્રાજ ગામજનોની માંગ છે કે ત્યાં અસાનધારો લાગે અને જો સરકાર આના ઉપર કઈ પગલાં ના લે તો બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ સમાજની સુરક્ષા માટે કટિબદ્ધ છીએ અને અમે અગાઉ પગલાં લીધેલા છે અને આગળ પણ પગલાં લઈશું। એ જ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ છે જેને બાબરી મસ્જિદનો ઢાંચો એક દિવસની અંદર જ વગર કોઈ મશીનરીએ પાડી દીધો હતો, તો અમે આગળ પણ હિન્દુ સમાજની સુરક્ષા માટે કટિબદ્ધ છીએ।